હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તમે બધા મજામાં જશો? કેમ કે આપણા બ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. તો હવે આપણે કાલ જવાનું પાણી વાળતા હતા ને, આજે કચ્ચારો રહો તો કોઈ બહુ છે એટલે થોડુંક બળ તો પડે, પણ હવે કરવું તો જોઈએ કામ. એમાં ન હાલે, બાપ દાદાની છે તો કરવું તો જોઈએ. અને ફટાકડો મકામાં ફેરવ્યો છે, ભૂક્કા બોલાવી ગયા મકો કાઢી નાખ્યો. કેમ પણ આપડા મકામાં ડોડો હું ભાઈ મકામાં ફટાકડો ફોડ્યો એટલે મકાનનું છોડ વજ્યો સીધો ઊંચો. જેમ મૂક્યા તો પણ થોડુંક આ જીભ છે ને મારે નકામી હોય, જે બોલવાનું એ બોલે નહીં, જે ન બોલવાનું હોય ને એ બોલી જાય, એવી છે લખણ ખોટી. હવે તડકો બહુ છે ને, મારે હાલ તો જોજો કેવા મસ્તીના છે. પાણી વાળતા એટલે એમ જ આવું તો જોહે જ, એમાં તો નહીં હાલે. છેલ્લા પાણી છે એટલે કાઢવા તો જોહે. તો ત્યાં 12 વાગે ત્યાં તું જમવા ગયો હતો, ઘાટોડ જમણવાર હતો ને, એટલે નવા કપડાં પહેરીને કાંઈ ઘટીને એવું 4 થઈને ગયો હતો. પાછો ઘેર આવીને આપણે હજી હાલ હોય એમાં વહી આવવાનું પાછું, કેમકે નવા લુગડામાં પોહાય નહીં. કેમકે એક ખાલી આટો ફરીને આવો ને ત્યાં રેડી થઈ જાય નવા લુગડાનું, એટલે થોડી ધ્યાન રાખવી પડે આપણે. જો આપણે અહીં પૂગી ગયા છેલ્લે 4, 1 રો ખાલી હવે પૂરું. કાલથી બાજરામાં સીધા. હવે આપણે છેલ્લો 4 છે એટલે જોઈ આવું. ને ઓલા ખૂણે ચીકલા બેઠા હોય એ રૂપે એને ઉડાડતા આવીએ આપણે. જો ઝટકાની દોરી પાછી બાંધી દીધી. હમણાં પાછા કંડા છે ને, કાલે દિવસને આવી જશે ને એટલે આ ઝટકા બાંધી દીધું આપણે. 3 થરો વાયર બાંધો તોય આવી જઈશ. શું કરવું? એટલે થોડું ધ્યાન રાખવું પડે આપણે, નકર તો ફૂંદીને વયા જાય. પછી કાલથી આપણે આમાં આવશું. આમાં તો બહુ બળ પડશે, કેમકે જે આ હોય ને જે આ ખરે બહુ આપણા હાલ જાય એટલે સીધું માથે જ ખરે, એટલે મજા આવશે તડકી વેળા. જાને આપણે ઊભો કરી દીધો, સૂઈ ગયો તો બિચારો, એટલે એને આપણે ઊભો કરી દીધો. ને જઈએ હવે આમાં આટો મારી લઈએ. તો બધાને થાલ પાકવા માંડે, શેણાઈ પાકી ગયા, ઓલી બાજુ ઘઉં પાકી ગયા. હમણાં કટર આવશે, કટરું ગામમાં તો આવી જાય, પણ વાડીઓમાં ઘઉં પાક્યા એટલે ચાલુ થઈ જાય. એટલે આપણે કાંઈ નથી, બાજુમાં છે જોવા જાવ, મને મજા આવે કટર આવે તો. એક શીકલી બેઠી એવું તો હોય, કંઈક તો ખા દેવું પડે ભાઈ. તો ભાઈ આપણે બેઠા અહીંયા સાંયે, મસ્તીનું સાંયે સગું ખાઈ જેવો, એટલે ઘડી કાંઈ બેસીએ. પાણી આવે તો ખબર પડી જાય તો આપણે ભાગવાનું સીધું આમ. હવે તડકો બહાર બહુ છે એટલે તે બેહાયની જગ્યાએ નથી, કેમ કે કાંઈ ઝાડવું કાંઈ નથી, એટલે સાનું મન હોતાને બેહવું પડે. જાણે કેમ કોઈકની વાટે બેઠો એવું લાગે. આ ચારામાં પાણી આવશે ને એટલે આપણે અહીંથી દેખાય, હું અહીં ખૂણે જ બેઠો. હું ક્યાંય પાણી પૂગે એટલે આપણે સીધા અહીંથી આમ નીકળે, સીધા કેડે થઈ સીધા નાખે. પછી છેલ્લો ચારો છે એ પાઈને ચાતાવડી 3 વાગશે, 2:45 તો થઈ ગયા. 3 વાગશે એટલે લટે વહી જાય. એટલે આડી સીધી આપણે કાઢી જઈશું ઓટોમાંથી મોટર. એકને લાકડા સિસ્ટમ છે ને એકને ઓટો છે, બે તમને આડી બતાવી લાઈટ જાય પછી. ચારામાં ચડાવી દીધું પાણી. જો હવે આ છેલ્લો ચારો, હવે આ હેઠે આપણે પાણી વાળવા આવવાનું જ નથી, એકેદાર નહીં આવવાનું જ નથી. કેમ ઓલા ચારામાં બહુ વાર લાગી હતો ટૂંકો, પણ લાઇટ પાણી ટૂંકા હોય ને લાઇટ હોય જાય ને એટલે ખીસ ચડે કે એમ થઈ જાય કે ના આજે લાઇટવાળાને મરે. કેમ કે ભાઈ અટાણે લાઇટ છે ને કિંમતી કહેવાય અમારા માટે. જેને પાણી ન હોય ને એ લાઇટ કિંમતી અટાણે હોય, પણ એને તો કાંઈ ઉપાધિ ન હોય ભાઈ પાણી બગડે કે ન બગડે. જોકે આપણે જો લાઇટ ખાલી એક ઝટકો ખાય ને એટલે અડધો ચારો ભરાણો હોય ને તો પાછું ચારામાં આવવા દેવું પડે આપણે પાણી. જો તમે વિચાર કરો આપણે કેટલું પાણી બગડે એ ભાઈ, શું થાય હવે? અહીંયા તો કોઈ કહેવાવાળું ન હોય, એટલે આપણે એ ચારામાં બહુ વાર લાગી. ને હવે લાઇટની ચાર્જ છે, હવે આ જ્યાં સુધી પી ત્યાં સુધી પાઈએ. જેટલો પી એટલો અડધો પી કે આખો પી જાય કંઈ નક્કી નહીં લાઇટવાળાનું. આપી દે તો 5-10 મિનિટ વધારે આપી દે, ને કાપી નાખે તો 5-10 મિનિટ વધારે કાપી નાખે. જોઈએ હવે ભરાઈ જાય તો ઠીક છે. આમ છે ને ઓલી આમ આલું ને તો ભાઈ તડકો છે ને કેમેરામાં સીધો આવે,
એટલે આપણે એકને એક જગ્યાએ હાલવું પડે. કેમ કે સુરત દાદા હું ફોન કરીએ ને તો સીધો કેમેરામાં પ્રકાશ પડે ને એટલે ઝાખું થોડુંક દેખાય, એટલે આપણે સીધા હાલવાનું. એટલે હું કેમેરામાં સુરત દાદા ન હોય એ પ્રમાણે હાલવું પડે. નકર મેં કાલ વિડીયો ઉતાર્યો ને તેમાં સુરત દાદા છે ને એમાં આમ આવતા હતો, બાજુ હાલતો હતો ને સીધો આપણો કેમેરો હોય ને એમાં સીધી લાઇટ થાય કે મેં ઓલા સુરત દાદાની, એટલે આપણું મોઢું છે ને ઝાખું કરી દે હાવ, એટલે કંઈ મેળ નથી આવતો. તો હવે પાછા આપણે આમ જઈએ. આ તો ખાલી વિડીયો ઉતારવા હાટું અહીં સુધી આવ્યો હતો. તો આગળ આમ હાલે ને તો સીધો સુરત દાદા છે ને આમ સીધા કેમેરામાં એટલે ઝાખું થઈ જાય મોઢું ને બધું. તો ઘડીક હાલું ને તમને બતાડું કે એકદમ આમ થઈ જાય ને એટલે સુરત દાદા પકડી લે સીધા કેમેરાને. તો આપણે ચારો ભરાઈ જાય કે ન ભરાય પછી આપણે ઓટોમાંથી કાઢી નાખીએ લાઈટ વહી જાય. એટલે મળું તમને પાછો ત્યાં સુધી તમે જાઓ વાડીએ. નકર પાછી કાલ પાછું વહેલી મોટો ઉપડી જાય ઓટોમાં, તો તમે ઓટોમાંથી બધે કાઢીને આવો ત્યાં હું કાઢી નાખું પછી મળીએ પાછા. તો ભાઈ ઘેર ભેગો ને ત્યારે લાઇટ વહી ગઈ એટલે આપણે 2 મોટર ઓટોમાંથી કાઢી નાખીએ. ઓટોમાં એક જ છે, એક તો લાકડા સિસ્ટમ છે એટલે આપણે એને કાઢી આવીએ. તો આ બધું ઢળી ગયું છે, તો ખુઈ ગયું બધું. પાયે તોય ધાન જાય, ન પાયે તોય ધાન જાય. હવે આપણે તો થોડી વર્ષ હોપારી થાય ને એવું થાય આમાં બધું. પાયેની તો દાણો ન સડે ને પાયે તો ઢળી જાય. કઈ થવું એ થાય. હવે બીજું તો શું કરવું, પાવું તો જોહે. આપણે ઓટોમાંથી એક કાઢી નાખીએ પહેલાં. આપણે વેચલી આપણે આ લાકડા સિસ્ટમ છે. હા કાઢ્યું લાકડું એટલે બંધ સીધી. ટેકનોલોજી ને ટેકનોલોજી કહેવાય. મારે બધું ટેકનોલોજી જ હોય. હવે ઓલી મોટર કાઢી આવું. અને પાછું ગુફા જેવું છે હવે એ મોટર કાઢી નાખી. એક તો કાઢી આપણે આ જવારથી કેવડી મોટી મોટી થઈ ગઈ હતું, પણ હવે પાણી વગરના સાંજે થાય. હવે એને તો આપણે ગમે એમ કરીને પાઈ દેવું ધીમે ધીમે ભૂંગળા પાથરીને. જો આને શું કહેવાય તમને ખબર છે? આ તમને આનું કોઈ નામ જ નહીં આવડ્યું હોય તો નામ આવડે ને તો કમેન્ટમાં કહેજો કે આનું શું કહેવાય નહીં, પછી હું તમને કહે. મેં નાખ્યું હતું બાજરામાં, મને એક ઠેકાણાથી એનું બી મળ્યું હતું, મેં નાખ્યું હતું. એક ડુંડું તમને બતાવું જો. એક છોડવો નાનો પણ ડુંડું તો જો થોડું વાંકો વળી જાય એવડું ડુંડું આવ્યું. આખા બાજરામાં એક ડુંડી મોટું છે. છોડવો તો જીરી કેવો છે પણ ડુંડું બહુ મોટું આવ્યું. હા હું તમને કહેતો હતો એ બી મેં છે ને એ બહારથી મંગાવ્યું હતું. બી મેં આખા બાજરામાં નાખ્યું, પણ કેવું નથી તમને શું છે તમે કોમેન્ટમાં કહેજો શું કહેવાય એને. આપણે આવી ગયા મોટર કાઢી નાખીએ ઓટોમાંથી બહાર. પછી આપણે નાખી દેવું કેટલા 5:30 ઉઠી જાવ એટલે 6 વાગે ને એટલે આપણે પાછી ઓટો નાખી દેવું. કેમ કે 6:30 લાઇટ આવી જાય અને આમ કરી દઈએ ને નીકળી ગયું. હવે છૂટા, હવે કાંઈ કામ નથી. નેવરા હવે નેવરી બજાર. હવે બધી કોઈ થૂલ્યા મારવાના નોખા. દોસ્તારને ફોન કર્યો, જો દોસ્તાર આવે તો ઘડીક બેસીશું. હું કોઈ ખથવારો હોય ને તો મજા આવે. કેમ કે મારા ઘરમાં બીજું કોઈ નથી, હું એકલો જ છે ને આજુબાજુમાં કોઈ ન હોય એટલે એકલાને થોડુંક મજા ન આવે. કોઈ ખથવારો હોય છે ને ઘડીક તો એમ થઈ જાય કે ઓહો મજા આવી જાય. ટાણું મારું કેમ જાય ને કંઈ ખબર ન પડે. હવે હું તમને પાછો મળું ઘડીક રહીને, મારે થોડુંક કામ છે. પછી માલે નીર નાખવી ને થોડું એવું ઝીણા મોટું કામ છે કરીને પાછું તમને મળું આગળ પાછો. અને વાગી જશે 5:30 ને હું એક આટો મારવા ગયો હતો. ફરતા હેઠે આમ આટો મારી લીધો. જોકે એક ટોળું આખું છેકલાનું વીડ્યું હતું. વ્યવહારમાં થોડાક બેઠા હતા ને થોડાક બાજરામાં હતા એટલે બધો આટો મારી લીધો. અને 5:30 થઈ ગયા. 5 વાગી ગયા એટલે આપણે ભેહું લઈ લઈએ. કેમ કે 5 વાગ્યાનું ટાણું છે આપણે દોવાનું, એટલે માલ લઈ લઈએ પહેલાં. જો જયારે હેલા ખાવા માંડી અટણનો પાછો પવન બહુ ઉડ્યો. આપણે પેલા પાવડો લેતા જાય કેમ કે પોદળા કરે એટલે લેવા પડે પહેલાં. એટલે આપણે પાવડો લઈ લઈએ ખંભે. કેમ કે ખેડૂતના દીકરાને પાવડો જ હોય ખંભે. એટલે આપણે ખેડૂત છે એટલે આપણે ખંભે પાવડો સારો લાગે, બીજું કાંઈ સારું ન લાગે. કાલ નવા વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. તો મળીએ કાલ, ત્યાં સુધી બાય બાય.